શાકમાં તેલ તો જોઈ બનાવવાનું તો આમાં છે. કેટલા વાગ્યા રાતના 11:10 11:10 થાય છે અહીંયા વેચી છે. અને જો રસોઈની તૈયારી ચાલે છે આશીષભાઈના ઘરે કાલે બહુ મોટો પ્રસંગ છે તો સ્વાતિને રસોઈ બનાવવાની છે તો આપણે બધાને હેલ્પ કરવાની છે બધી બાજુથી બધા રસોઈ આવી ગયા 4 ભાગ કરવાના કે 2 આવશે કે અહીંયા જ? તો 4 કરવા છે કે 2 એવું લાગે તળાય તો તાર તો હાવ છીન વઈ જાય 4 માં તો થોડી નહીં પડે. કરો વિડિયો કોલ કરો જો તારી શાકની રસોઈની પૂરી તૈયારી આવી ના આપણે એને વિડીયો કોલ કરીએ ને વિડીયોમાં લઈએ. Okay, you got 3 minutes to play, okay? તો જોઈ જાય કેવડા મોટા ન કરતા You got 5 minutes. ઓ બાપા તો કાઈ હું સોચા તમને કાઈ Okay, you have 5 minutes to ઈ play. લોકોને બેડ પેલા કોઈ કરી દીધો. Ready છે ઉપર એમ. સાથે કાલ ખાંડો. નારે ના તો ત્યાં સવારમાં વાળો છે ઈ. એવું કર્યું છે? એમ ન થાય ને અમારો ભાગ છે આમાં એમ મારે પૂછાવ આપો 5 minutes. આપો 5 નારે minutes. સુઈ જવાનું 4 ભાગ થાય સવારમાં ઉઠવાનું છે. ના ના ઊભા 2 ભાગ જ કર એ જ હારું પડશે કોઈ ગયા લાગે ઈ ભૂઈ જાય તો પછી એ તમે ચાર્જ કરવાનો ના મહેંદી ફોન ને એવું કઈ? મુકતા છે. એ તમારે બેન મહેંદી નથી મૂકવી? બોલ તું લાઈવ સ્વાતી ને? અહીં વિડીયો કોલ કરો કેમેરો તો ઓન કરો વિડિયો કોલ જ છે ખામ ખમવાનું કે છે કેમ ઢોણે છે ઈ બગડેલું છે. વાહ ભાઈ વાહ લ્યો કુમાર હું તમે કહેતા હતા ને હમણાં કંઈક બોલતા કામ નહોતા કરું છું તમે કહેતા હતા ચેતના ને હું કામ કરું મને હું ખબર આવું બધું કામ કરો તો ઓલો મોટો છરો મારો લઈને આવો ગપ ગપ એ ગપ તો ભાઈ મોટો છે અમારી ઘરે. આ ભાઈ નાનો અમતા ચરાતી નહીં ઓલું પંચરમાં કેવું થઈ જીજુ ઈ મસ્ત છરો છે એ લોકો પહેલા સુધાર્યું ને ત્યારે કાઢ્યો તો હવે મૂકી દીધો કયો છોરો? જો હા મોટો. તમારો ટર્ન આવ્યો ને એટલે નો આપ્યો તો હાડકા કાપવાનું કેમ ને? એ હાડકા કાપવાનું ઈ છે? ઉતરે છે ને વિડીયો હા હા આશીષભાઈ તમારા ઘરની તૈયારી કાલની તૈયારી બધી અમે કરી રહ્યા છીએ અહીંયા રાતના 11:30 વાગે મને લાગે સવાર થતા શાક થઈ જાય આપણે સવાર ઉઠી સીધું ક્યાં જ જવાનું છે ધોવા પછી તરત આ કરી નાખ. ઈ કરી. નહીં, બસ હવે આવવાની તૈયારી છે. ઓલું પૂરી જેવું છે. થોડીક વાર તો લાગે ને જાજુ લાગે. હે શેફ કયું શાક બને છે બસ સ્વાતી બન્યા તમે એમ પછી કહો ખબર છો? પડે કયું નામ આપવું. એ સ્વાતી? સિક્રેટ છે કહેવામાં આવશે. એ સ્વાતી હું એમ કહું છું આ તપેલામાં આટલી વાર લાગે છે ગરમ થતા બરાબર તો ઓલું મોટું તપેલામાં કેટલી વાર લાગશે? એટલે ઈ તો પછી આ તેલ ગરમ આને ચાલુ કરીને આ તપેલું ગરમ કરવા મૂકી દેવાનું ને હું પાણી તેલમાં તેલમાં પાણી નાખો ને એટલે આનો કલર આવો ને આવો રહે અને બફાઈને તળાય. વાહ જબરી રેસીપી લાવી તત પેલું તમ તાર પકડી રાખો. બીજો ચમચો લઈ લેવો એમાં તેમાં નાખવા આવી જાય બધું ઓલો નાનો જારો હતો ને એનાથી લઈને એમાં નખાય એટલા તો વાંધો નહીં જુઓ. નાખવું નહીં હજી તેલ ચડવા દે આપણે ઉકળે જ છે. હા હા એ પાણી ઉકળે છે હા મસ્ત જાંબુન છે જો એક કાપમાં એ પેલો કપાય નહીં લેડીઝને દેવાય ખાવા એવું હા જો આમ સરસ છે જાંબુન હોલસેલમાં લાવ્યા છે ટેસ્ટિંગ હાલે. તો અહીંયા મોટું તપેલું મૂકી દીધું છે ભાઈ સ્વાતિએ 3-4 લીટર તો તેલ નાખ્યું હશે એટલું હશે કે નહીં હા એટલું તો ખરું જો અને ટૂંકમાં એવું જ કહેવાય ને એમ જો નાખ્યું નથી તો નાખ્યું વઘાર ચાલુ થયો છે અને આ બાજુ શાક બફાય છે તળાય છે બધું નહીં બધું એકમાં જ નાખવાનું ને હા એમ જ હોય ને
આમાં હજી મૂક્યા છે ડિફ્રોસ્ટ થઈ રહ્યા છે. મસ્ત જાંબુન છે. નાખવા જલ્દી બળી જાય. વગર આવ્યો ફોન મારો ન તળાઈ જાય ક્યાંક. ચાલો જાંબુન શોટની તૈયારી થઈ ગઈ છે. મીઠું ઓગળી નહીં જાય એટલું બધું ઓગળાવે કે. કેમ ચોટતું નથી? ચાલો જો મસ્ત જાંબુન શોટ રેડી છે. ફર્સ્ટ ક્લાસ. આ બાજુ ગ્લાસ ગોઠવી દીધા છે. હો રેડી રેડી મૂકી દે. ભરાય છે ગ્લાસ. કહુંબા ભરાય છે. કહુંબા કાઠિયાવાડી કહુંબા. મસ્ત જાંબુન શોટ છે. છોકરાઓ સુઈ ગયા. લાઈટ એક્શન. કેવો છે આમ પીવો એમ ને? હું કહુંબા છે તમારા હે જબરજસ્ત. કહું બાદ એમ. કેવું પડે હો, પણ તમે તો નાક નહીં પીવડાયું. આમ જો તો નાક ને એવું આ પીવડાયું. જાતે આમ જો કાંઈ ઘટે એમ નથી. આમ આંગળીએ ચાટવો નહીં પડે. પછી આમાં મીઠું નથી ચોટતું ને પછી આમ ઉપરથી નાખવાનું. અને કરવાનું ખબર? ઉપરથી આમ મીઠું નાખવાનું. જીજુ ઉભા રહ્યો. લાઈટ મીઠું નાખ્યા જ કરી દેશે. આમ જો કેટલું બધું છે. હાલો આમ જો ઓલા ગણે 125 રૂપિયાના 4 ગ્લાસ આવે. અલા, એ કેટલું છે અલા. મીઠું ઓછું નાખજો. જો કાંઈક ભરી ભરી નો પણ આમ પછી આ ગ્લાસ ઉપર મીઠું નથી ચોટતું. હમણાં પેલા સિલ્કી ગ્લાસ છે ને એટલે પછી ઉપરથી જો આમ મીઠું નાખવાનું. કેવી મજા આવે. ને પછી જો હા. કેવું પડે હો, પણ સુરેશકુમાર આમ આંગળી ન લેવી પડે આમાં જો. એટલે 4 તો પીવાઈ ગયા. કેટલા પીધા? સુરેશકુમારની યાદી અપાવજો કે એ લ્યો કે છે ભાઈ? દવાઈ પીધી છે. રૂપાવટિયા લે જાંબુ નો નડે ડાયાબિટીસ વાળાને. મજા આવે છે લે ને. આ રહ્યો તને તારો આ કપ છે ને. મિત્રો હવે સુવાની તૈયારી કરીએ. રાતના વાગ્યા છે કેટલા વાગ્યા? 1:30 જ વાગે છે જી. મેં તો 2:30 વાગ્યા હશે. ના હજી તે હવા થયો છે. અને 150 માણસનું શાક અહીંયા ઉકળે છે. સવાર લગી ઉકળશે તો જ બરોબર બને ને શાક. હજી આ કેળા નાખવાના છે. આ બાજુ બટેકા બફાય છે એ નાખવાના છે. જમાવટથી ના હીટર ન કરતા એટલે ગરમી થાય છે. તને ગરમી થતી હોય તમે બાટલા પાસે હોઈ જા ઘડીક. પણ હીટર ન કરતો. ચાલો મિત્રો ગુડ નાઇટ. સુઈ જઈએ હવે. ચાલો બાય. અહીંયા ફાવશે. તો હોઈ જાવ હાલો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે મારો Airbnb-માં ત્રીજો અને લાસ્ટ ડે કોવેન્ટ્રીમાં. અને અહીંયાથી અમારે ખાલી આજે બ્રેકફાસ્ટ જ મળવાનો છે અને પછી અમે જવાના છીએ લેસ્ટર પ્રોગ્રામમાં. અને બ્રેકફાસ્ટમાં શું પ્લાનિંગ કર્યું છે ઘરની અંદર આમ જો. ભાખરી અને અડદની દાળ. મગની પણ ન્યા કોને ખબર છે પણ હવે. જો તો દેશી તાવડી ઉપર મસ્ત ભાખરી બનાવવાની છે. જો ગેસનું જોરદાર પ્લાનિંગ કર્યું છે. અને આ બાજુ હોલસેલમાં ચા બને છે. તો મસ્ત ભાખરી બની રહી છે તાવડીમાં. અને એ તાવડી પાછી એવી છે કે એમાં બળે નહીં. તમે એમાં થેપલા બનાવો તો ધુમાડો ન થાય એવું ને સ્વાતિ? એટલે હવે આજે થેપલા બનાવવાનો ટાઈમ નથી રહ્યો, નહીંતર તો તમને બતાવત સેમ્પલ. પણ નેક્સ્ટ ટાઈમ BNB-માં થેપલા છે મોર્નિંગમાં, એટલે ત્યારે જરૂરથી લાભ આપીશું. અને આ ગામડાનું ઘી છે એટલે જમાવટ કરવાની છે આજે ભાખરીમાં. મસ્ત ભાખરી ચાલુ થઈ ગઈ છે બધાએ.
અને અહીંયા તાવડીમાં મને બનાવવા સ્વાતિ આવો ચૂલો લઈ લેવાનો થાય છે અને અહીંયા તા લઈ લેવા તારે સારું પડે આ ચૂલો હીટર નતા ચાલ પણ ઈ રૂમ ગરમ જ થઈ જાય બધાય આ નીચેની ઓરડા કેટલી અમે તો આખી રાત શાકની સ્મેલ નાખી મસ્ત બની ગયું શાક ભાખરી અને ઘી વાહ વાહ પેલો ચડી જાય થઈ ગયો ઘી જોઈ છે આપણને ખાઈને પછી ખાતા ખાતા બટાપટાય વખાણ તો પછી આજુબાજુ હા પોતાને કરવાના હોય લાવ તો બીજી વાર હજી એમ પાછું માગશે લાવ તો જી શાક લ્યો તો ગરમા ગરમ ભાખરી ઉપર ઘી 2 અથાણા મરચા દહીં વડતાલના મરચા છે અથાણાના લસણની ચટણી છે કાંઈ ઘટે એમ નથી અને અમારા હાટુભાઈ આપે છે ચા ચાલો કરીએ જમાવટ જો હવે તો એમ લાગે કે અમને ખરેખર વિદાય આપવાની છે આમ બ્રિજેશ જો ચકાચક ઘર બનાવે છે આખું ઘર ક્લીન કરી નાખ્યું અમે હજી સહી ગયા લોકો મહેમાન જાય પછી કરે આ તો પહેલાં કરવા માંડ્યો કે જલ્દી નીકળો તમે એમ ના 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 બધાય આવશે ગરમ પાણીથી મોપ મારે છે આમ જો પણ તમને આમ વિડીયોમાં ડિફરન્સ દેખાય આખો જુઓ ચમકે છે ઘર આખું ફ્લોર ચમકાઈ દીધો પણ કાલે હું હજી કલાક પહેલાં બધું ભર્યું હતું અહીંયા કલાકે નહીં અડધી કલાક પહેલાં એટલે હું સીડી ઉતરો મેં તો આ મોજા બૂટ બધું ગયું ક્યાં મેં કીધું તો સરસ સરસ ઉતાર્યા મારા પતિ તો ઉતાર્યા ગણિત નર નારી જય સદગુરુ સ્વામી નિત્યનૌતમ લીલા કરતા અવિનાશી સન કરશે લંડનમાં ટ્રેન બસ એટલી જ હતી ચાલો અચ્છા બધા અહીંયા જ ગયા લાગે છે હા એમ જ હોય ને મજામાં જય સ્વામિનારાયણ કેમ છો મજામાં આશીષભાઈને ત્યાં વાસ્તુ પૂજનમાં આપણે આવી ગયા છીએ જય સ્વામિનારાયણ આવો જય સ્વામિનારાયણ જો હેપી બર્થડે હા તો આજે જ છે સરસ મસ્ત ડેકોરેશન કર્યું છે ચાલો આપણે જવું છે હું એવું વિડીયો લેવાનો છું આપણને ચલો ચલો જલ્દી પ્રસાદીની તૈયારી થઈ ગઈ છે આ બાજુ પ્રસાદીની તો ખબર જ છે હું છે હા 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 હા
મેંગો ડિલાઇટ હે ઓહો અને ભેગી છાસ સરસ આ તો પછી એ તો ખ્યાલ છે ને કાલ 2 વાગ્યા લગી અમે જ મૈથા છે એમાં કાલ 2 વાગ્યા લગી અમે જ મૈથા છે એમાં એમ હા બાજુ તાપણું ચાલુ કર્યું છે વાહ હા સરસ કર્યું લ્યો હે મહાપ્રસાદ આવી ગયો છે પૂરી બસ બે ત્રણ બસ સલાડ ચાલુ જ હતી પ્રભાત ફેરીમાં નીકળ્યા છે બપોર વચ્ચે ખાઈ પીને બધા ભરતભાઈ કે પ્રભાત ફેરીમાં નીકળ્યા એની જેમ નીકળ્યા છે બધા જો આમ જભા પહેરીને હે આ બાજુ છે લઈ લો હામો લેવા આવ્યો વરિયાળી હજી એક બે ડબ્બી હતી આખો રાખો જો મજા આવી ગઈ છે પણ બેયને જમીન વોક કરવા નીકળ્યા છે ભાઈ પ્રસાદી લઈને એ જો ખાલી જાંબુ જ ખાતી હતી એને રૂપાવટીઓ બે ખાલી જાંબુ ખાતા હતા 500 ગ્રામ જાંબુ ખાઈ ગયા છે હા અને અમે જાંબુનો પલ્સ કાઢતા હતા અને મરી ગયા બધું સાફ કરી હાલો એક ફોટો પડાવી લઈએ આશીષભાઈ જોડે હાલો બસ તો ચાલો મિત્રો હવે મળીએ ફરી પાછા બીજા પ્રોગ્રામમાં લેસ્ટરમાં બહુ મજા આવી તમારું રહી ગયું હા એ પહેરાઈને એમ કઈ ભૂલી નહીં જાઓ આશીષભાઈ થેન્ક યુ વેરી મચ બહુ મજા આવી હા ગોઠવીએ પછી અને બીજું ઘર લ્યો એટલે પાછા અમે આવો એન્જોય ચોક્કસ ડેફિનેટલી થેન્ક યુ વેરી મચ મિત્રો એરબીએનબીમાં તમારે મજા આવી લેસ્ટરમાં કોવેન્ટ્રીમાં કેમ છો ભાભી જય સ્વામિનારાયણ ચાલો આશીષભાઈ મળીએ પછી ચાલો આવજો બધાય બાય ચાલો મિત્રો મળ્યા પછી જઈએ આવતા 17 તારીખે મળ્યા પાછા આપણે બધા જઈએ પછી ચાલો તો ફાઇનલી હવે આપણે લેસ્ટરને વિદાય આપીએ છીએ આજે અને મળીએ પછી પાછા બીજા વ્લોગમાં આવી રીતે ચાલો